મુંબઈના વારલીમાં પૂનમ ચેમ્બર બિલ્ડિંગના બીજા માળે આવેલી રાજશ્રી એન્ટરટેનમેન્ટ ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બનવા પામી હતી। ત્યારબાદ આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો જાણકારી મુજબ રાજશ્રી એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ બિલ્ડિંગના બીજા માળે આવેલી છે, જ્યાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। તો આ આગમાં ઓફિસને મોટું નુકસાન થવા પામ્યું છે। તો ઓફિસમાં એડિટિંગ પેનલ, કોમ્પ્યુટર, સ્ટુડિયો, કેમેરા જેવી ઘણી મહત્વની અને મોંઘી વસ્તુઓ હતી, જે આગની લપેટમાં આવી ગઈ હતી। તો મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગવા બનવા પામ્યું હતું। તો પરંતુ ફાયર વિભાગ કે પોલીસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ હજી સુધી કરવામાં આવી નથી। તો સેનાના નેતા આદિત્ય ઠાકરે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો મુંબઈ ફાયરના બ્રિગેડના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા થવાના સમાચાર સામે આવ્યા નથી। ત્યારે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।